ગુજરાતના મેળાઓ. મેળો એટલે શું? વ્યાખ્યા કરી દીધી છે આદિવાસી મેળાઓમાં. માનવ મનનો ઘેરો. મેળો માનવ મનનો ઘેરો. પછી મેળામાં માણસો કેમ હાલવા જાય? મેળાનું સ્ટ્રક્ચર શું છે? તમે જોશો તો સમયાંતરે મેળા આવતા રહેશે. મેળામાં જવાના ઉદ્દેશ્ય શું છે? મનોરંજન. મનોરંજન માણસને કેમ જીવનમાં જોઈએ? એક રૂટીનથી કંટાળેલા માણસને ચેન્જીસ માટે. લખો મેળાની વ્યાખ્યા. સીધા સાદા પરિશ્રમથી ભરેલા જીવનથી કંટાળી મનોરંજન ઉપરાંત ખરીદવા માટે મુક્ત વાતાવરણમાં વિહરવા, વિચરવા અને મહાલવા. આ બે ઉદ્દેશ્ય છે. હવે મુક્ત વાતાવરણમાં તમે જોશો ને મેળાઓ ખુલ્લી જગ્યાઓમાં થશે. મુક્ત વાતાવરણમાં વિહરવા, વિચરવા અને મહાલવા. માણસો એક સમૂહમાં એકઠા થાય ત્યારે મેળો રચાય છે. એક સમૂહમાં એકઠા થાય ત્યારે મેળો રચાય છે. પછી મેળા લોક જીવનના પ્રાણવાયુ છે. લખી દો, હેડિંગ આપો. જ્યારે મેળાઓને આપણે અલગથી લખવો હોય, લોક મેળાઓ લોક જીવનનો પ્રાણવાયુ. ચાલ કન્ક્લુઝનમાં લખવા જેવી આ લાઈન છે. તો 4-5 મેળા ઉપર થોડી ચર્ચા કરી લઈએ. લખો પેલો તરણેતરનો મેળો. ક્યાં ભરાય છે? તમને હમણાં એક માર્કનો ક્વેશ્ચન પૂછ્યો તો તે લખ્યું હતું સુરેન્દ્રનગર. એક માર્કમાં પૂરો માર્ક જોતો હોય ને તો સુરેન્દ્રનગરના ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં લખો. ભાદરવી સુદ એવું છે ને, ત્રીજથી છઠ, ચોથથી છઠ. આ મેળામાં એક ખાલી યાદ રાખી લ્યો એની તારીખ, બાકી નહીં દઈએ તો ચાલશે. કારણ કે તરણેતરનો મેળો પૂછાવાની શક્યતાઓ ઘણી બધી જગ્યાએ છે. અહેવાલમાં પૂછાય છે, અહીં પૂછાય, કરંટ અફેર્સમાં પૂછાય. આકર્ષણનું કેન્દ્ર શું છે? અહીં ગધેડા નથી, કુછ ભી. હુડારાસ, ભરવાડ સમુદાય દ્વારા રમાતો હુડારાસ ઉપરાંત રંગબેરંગી છત્રીઓ, કલાત્મક છત્રીઓ. બસ આટલું 3-4 વસ્તુ આવડતી હોય પછી તો પોઈન્ટ બનાવી નાખવાના. હાટ બજારો ના બધું તો કોમન જ છે બધા મેળામાં. હાટ બજારો ને બધું ખરીદી ને રેડી એ બધું બનાવી નાખવાનું. ગ્રામીણ ઓલિમ્પિક દર વર્ષે યોજાય છે. લખી દો ગ્રામીણ ઓલિમ્પિક. વચ્ચે 1-2 વખત ગોધરા દાહોદ નથી થઈ?
એ પાછું અલગ ચાલે છે. ઓકે, લખો દર વર્ષે અહીં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે, જેમાં રાજ્યભરના યુવા યુવતીઓ ભાગ લે છે. ચાલો, શામળાજીનો મેળો મેં કરાવી દીધો છે. શેમાં? આદિવાસી મેળામાં. ચલો એના પછી આવો વોઠાનો મેળો. બસ અહીં ગધેડાઓની લે વેચ કરશું આપણે. ચલો, વોઠા ક્યાં આવેલું છે? કે આપણું અમદાવાદ જિલ્લો છે, એનો ધોળકા તાલુકો છે, એના એક વોઠા ગામ કે જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે. 7 નદીના નામ આવડે તો યાદ રાખી દેજો, લખી દેજો, નકર સપ્ત સંગમ આવો શબ્દ લખી દેવો. બીજું વોઠાનો મેળો, રૂપેણ ને હાથમતી કઈ કેટલી છે બધી યાદ રહે તો રાખી દેજો, જેવી તમારી ગોખણ ક્ષમતા. હે, અહીં આકર્ષણનું કેન્દ્ર છે ગધેડાઓની લે વેચ. ગધેડો કામનું પ્રાણી છે અને ખોટા સેન્સમાં બદનામ કરેલું છે. એના પછી ભવનાથનો મેળો. કઈ ડેટ લખી દેવાની? ભાદરવી સુદ ત્રીજ ચોથથી આમ લખાય. જો તમને એમ થતું હોય, જો તમે ફિક્સ ન હોય કે ત્રીજ કે ચોથમ, તો આમ લખાય ભાદરવી સુદ ત્રીજ ચોથથી. પેપર ચેક કરે એનાથી મતલબ નથી, તમારી પાસે એટલા ફેક્ટ જોતા નથી. આવી લખી દે ત્રીજ ચોથથી છઠ સુધી. જયારે તમે અલગ અલગ બુકમાં અલગ અલગ તારીખ આપેલી હોય, આવી રીતે દુવિધામાં હોય ત્યારે આવી રીતે લખ દેવું. આ ચોથ જ છે, પાંચડો નથી. ચાલો, ઓકે પૃથ્વી, ચાલો લખો એના પછી આગળ વોઠાનો મેળો, ગધેડાની લે વેચ, સપ્તનદી, અમદાવાદ. બસ આટલું યાદ રાખી લ્યો. એના પછી આવો ભવનાથનો મેળો. ક્યાં થાય? જુનાગઢ, સુવર્ણ રેખા નદીના તટે, ભવનાથની તળેટીમાં. સુવર્ણ રેખા નદી દેખાતી નથી પણ લખી દો. એ નહીં દેખાતી અત્યારે, પાછળ હશે ક્યાંય કે આગળ ક્યાંય ગઈ હશે. હા, પણ ભવનાથની તળેટીમાં એ શબ્દ નાખી શકો છો. આને મિની કુંભ તરીકે પણ ઓળખાય છે. કેમ મિની કુંભ તરીકે ઓળખાય છે? જેમ કુંભમાં નાગાબાવા આકર્ષણનું કેન્દ્ર હોય છે, એમ અહીં પણ એ નાગાબાવા આકર્ષણનું કેન્દ્ર હોય છે. જો જાઓ છો તો હળી કરવી નહીં, મગજથી છટકેલા જ હોય છે. એ પર્ટિક્યુલર કુંભનું નામ શું છે? અહીંયા મૃગી કુંડમાં એમનું સ્નાન, રવેડી. તો નાગા બાવાનું એ રવેડી હોય અને મૃગી કુંડમાં મહાસ્નાન એ આકર્ષણનું કેન્દ્ર હોય છે. હવે એક આ રહસ્ય છે કે મેળો આવશે ત્યારે એટલી મોટી સંખ્યામાં નાગાબાઓ આવશે, પછી ક્યાં વહી જાય છે ખબર નહીં, દેખાતા નથી હોતા. સામાન્ય દિવસોમાં જુનાગઢમાં એ પ્રજાતિ જોવા નથી મળતી, ગુફાઓમાં વહી જતા હશે. ચરસ ગાંધો જ્યાં સહેલાથી મળી જતો ત્યાં વહી જતા હશે. હા, લખો પછી માણેક ઠારીનો મેળો. ખેડાના ડાકોર ખાતે ઉજવાય છે શરદ પૂનમ નિમિત્તે. એના પછી મેળો લખો માધવપુરનો મેળો. આ મેળો પણ ખૂબ આઈએમપી છે, ઘણી વખત 2 માર્ક 3 માર્કમાં પૂછે છે. માધવપુરનો મેળો એવા લેખનમાં પૂછે છે, એટલે કામનો છે. ક્યાં ભરાય છે? તો પોરબંદરના માધવપુર ખાતે. દર વર્ષે કૃષ્ણ રૂકમણીના લગ્ન કરવામાં આવે છે. તો એવું હોય છે કે એ સમયગાળામાં રૂકમણીની ઈચ્છાથી કૃષ્ણ એમનું અપહરણ કરે છે અને આ જગ્યાએ લગ્ન કરે છે.
મેર જાતિ કૃષ્ણને માને છે એટલે મેર જાતિ માટે આ મેળો ખૂબ આકર્ષણનું કેન્દ્ર હોય છે. અહીં મેરનો ડોકારાસ જોવા મળતો હોય છે આ મેળામાં. લખો, દર વર્ષે કૃષ્ણ વિવાહ કરે છે. પછી કચ્છમાં જે મેર લોકો રહે છે ને એ ઊંટ લઈને આ મેળામાં આવે છે. લખો આ બધી વસ્તુ આના કૃષ્ણ રૂકમણીના મેળા લગ્નનું પ્રતીક છે. કચ્છના મેર કમ્યુનિટીના લોકો ઊંટ લઈને અહીં આવે છે. મેર જાતિ માટે આ મેળો ખૂબ મહત્વ ધરાવે છે અને આ મેળા દરમિયાન મેર જાતિના લોકો ડોકારાસ પછી મેઘરાજાની છડીનો મહોત્સવ મેં તમને કરાવી દીધો હતો આદિવાસીમાં. હવે આવો રૂપાલની પલ્લીનો મેળો ગાંધીનગર. ગાંધીનગરના રૂપાલ, અહીંથી ગાંધીનગર બહાર નીકળો છો ત્યાં રૂપાલ ગામ છે. નવરાત્રીની નોમ એટલે કે આસો સુદ નોમ ના દિવસે આ મેળાનું આયોજન થશે. એ વરદાયની માતા હોય એમની રૂપાલની વરદાયની માતા અને શુદ્ધ ઘી થી અહીં નવરાવવામાં આવે છે. આખા ગામમાં ઘી બહાર કાઢવામાં આવે છે, એટલું ઘી અહીં આવે છે. પછી વરઘોડો કાઢવામાં આવે છે. તો આ 4-5 વસ્તુ યાદ રાખી દો. રૂપાલ ખાતે, ગાંધીનગરના રૂપાલ ખાતે આસો સુદ નોમના દિવસે શુદ્ધ ઘી અને પછી વરઘોડો. ચલો બાકી ડાંગ દરબાર આવા આપણે આદિવાસીમાં જોઈ લીધો. એક લખો શાહ આલમ સરખેજનો મેળો અથવા શાહ આલમનો મેળો જે સરખેજ અમદાવાદ ખાતે ભરાય છે. તેની યાદમાં સંત શેખ અહમદ ખટગંજ એમના ઓલિયા છે. આપણામાં સંત હોય એમ એમના ઓલિયા હોય. હિન્દુ સંસ્કૃતિમાં જે સંત કહેવાય છે, મુસ્લિમ સંસ્કૃતિમાં એને ઓલિયા કહેવાય છે. તો એ ઓલિયા છે ખટુગંજ. આ અમદાવાદની સ્થાપનામાં આ સંત હતા, કદાચ તમને કોઈને ખ્યાલ હોય તો 4 કેવા હતા ને સંત, એમાંના એક છે. મને એવું જેવું તેવું યાદ છે, લગભગ આ હતા. એકતાનું પ્રતીક છે, આટલું યાદ રાખી દો. બસ. બાકી છે ચિત્ર વિચિત્રનો મેળો, ગોળ ગધેડાનો મેળો, બધામાં ડાંગ દરબાર, આ બધાને એક 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 બબે યાદ રાખી દો. સ્પેસિફિક પૂછાય એવી શક્યતાઓ ઓછી છે. ચલો આવી જાઓ કન્ક્લુઝન ઉપર. ગુજરાત એ મેળાઓનું, અથવા તમે કહી શકો કે જો સ્પેસિફિક લખું છું કે દરેક સમૂહ ના ગુજરાતમાં અથવા અલગ અલગ પ્રાંતના અલગ અલગ ગુજરાતના પ્રદેશમાં દરેક સમૂહના અલગ અલગ મેળાઓ જોવા મળે છે. એટલે ગુજરાતે કઈ નહીં, કેમ આવું થયું? હાલ લખી દો. ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ સમુદાય સાથે અલગ અલગ મેળાઓ જોવા મળે છે. એટલે જ ગુજરાતને મેળાઓનું પારણા ઘર કહેવાય છે. બીજું કન્ક્લુઝન લખો, એક આ લખો મેળા ઉપર, બીજું લખો મેળાઓ એ ગુજરાતની પરંપરા અને રીતિ રિવાજોને અથવા લોક સંસ્કૃતિની પરંપરા અને રીતિ રિવાજ ને ધબકતી રાખી છે, જીવંત રાખી છે.
બીજું લખો કે આપણા લોક સંસ્કૃતિ, મેળાઓમાં તમને લોક સંસ્કૃતિ જોવા મળશે. તો લોક સંસ્કૃતિની પરંપરાઓ, રીતિ રિવાજો જીવંત કે ધબકતી રાખી છે. એટલે જ મેળાઓ આપણી અમૂલ્ય લોક સંસ્કૃતિની અતુલ્ય ધરોહર છે. કોઈ પણ મેળામાં લખી દેવાનું કન્ક્લુઝનમાં. ચલો, મેળા અને મહોત્સવનું કામ પૂર્ણ થઈ ગયું. ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ખાસા તમે આગળ વધી ગયા છો.